શ્રીમદ ભગવદ્ યાત્રાનો પ્રારંભ શ્રદ્ધા સાથે થાય છે। અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયોપેતો યોગાચલિત માનસઃ અપ્રાપ્ય યોગસંસિદ્ધિ કા ગતિ કૃષ્ણ ગચ્છતિ। અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ, તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ પર ચાલવાનું આરંભ કરે છે પરંતુ ચંચળ મનને કારણે પર્યાપ્ત પ્રયાસ કરી શકતો નથી અને આ જીવનમાં યોગના ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે। ભગવદ પ્રાપ્તિની યાત્રાનો પ્રારંભ શ્રદ્ધા સાથે થાય છે। અનેક નિષ્ઠાવાન સાધકો તેમના પૂર્વજન્મના સંસ્કારોને કારણે અથવા સંત સાનિધ્યને કારણે અથવા સંસારની વિપરીતતાને કારણે શાસ્ત્રોમાં વર્ણિત દિવ્ય જ્ઞાનમાં શ્રદ્ધા ધરાવતા હોય છે। અન્ય પણ અનેક કારણો છે કે જે યાત્રાના આરંભ માટે આવશ્યક શ્રદ્ધા ઉત્પન્ન કરે છે। આમ છતાં જો મુમુક્ષુઓ પર્યાપ્ત પ્રયાસો ન કરે અને પ્રમાદી બની જાય તો મન વિચલિત થઈ જાય છે। આવા મુમુક્ષુઓ આ જીવન દરમિયાન યાત્રા પૂર્ણ કરવા અસમર્થ બની જાય છે। અર્જુન આવા સાધકોના ભાગ્ય અંગે પૃચ્છા કરે છે।